મહેસાણા જ્યાં બહુચરાજી તાલુકાના સુરપુરા ગામ પાસે લૂંટનો બનાવ બન્યો। લૂંટારુઓ ઓએનજીસીના સર્વેના કેબલ લૂંટી ગયા। સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારુઓએ સુપરવાઇઝર પર લાકડીથી હુમલો કર્યો અને કેબલનો જથ્થો લઈને લૂંટીને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને લૂંટારાઓની શોધખોળ શરૂ કરી। બહુચરાજી તાલુકાના ગામોમાં ઓએનજીસીનું સર્વેનું કામ ચાલી રહ્યું છે। આ સમયે લૂંટની ઘટના બની। મહેસાણાના બેચરાઈ તાલુકાના સુરપુરા ગામ પાસે ઓએનજીસીની સર્વે પાર્ટી સાથે લૂંટની ઘટના બની છે। ઓએનજીસી દ્વારા બેચરાઈ તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર સર્વે કરવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારે કેબલ પાથરવામાં આવતો ત્યારે કોઈ સ્કોર્પિયો ગાડી લઈને લૂંટારો આવે છે ને જે પ્રકારે આ કેબલ પાથરે છે તેના કેટલાક બંડલો લઈને ફરાર થઈ ગયા છે। અહીંયા સુપરવાઇઝર હાજર હતો, તે સુપરવાઇઝર સાથે પણ મારામારી કરી હતી। तेनाथी बात करूं, क्या घटना पूरी बनी थी? ब्लैक स्कॉर्पियो वाला आया और डंडा निकाला गाड़ी से और मैं केबल लेके अंदर जा रहा था, उधर से आया और दौड़ा लिया, केबल दो छीन के लेके चला गया। तो किस तरह की धमकी दिया तुम? वो धमकी उनके कुछ नहीं दिया, वो आया, गाड़ी रोका है, उसके बाद उसमें से डंडा निकाला बड़ा सा और दौड़ा लिया है मारने के लिए। फिर मैं लेके जा रहा था केबल, छोड़ के भाग गया केबल, ऐसा किया। कितने लोग थे उसमें? तो पूरा कांच में दिख नहीं रहा था, बंदा एक ही निकला था उससे बस। और कितने यहाँ किस तरह झपाझपी और क्या छोड़ के चले गए? वो उसका वो ढकने वाला साल है ना, वही छोड़ के चला गया इधर ही। तो आ दृश्य बता कि जे स्कॉर्पियो गाड़ी में व्यक्ति आया था ते अहियां तेनी साल पर अहियां पड़ेली जोवा मळे छे, कारण के जे रीते आ रोड पर केबल लूंटनी घटना बनी छे। ओएनजीसी ની સર્વે પાર્ટી સાથે અહીંયા લૂંટની ઘટના બની છે। જો કે આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું સામે આવે છે, પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના બની છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।